માણસ ગમે તેટલું સાંભળે, ગમે તેટલું ખાય, પણ એ ભગવદીય હોય તો જ એવા ગુણ પ્રગટે. તમે ગમે તેટલું સારું બીજ લાવો, પણ ગમે તે જગ્યાએ વાવો, જો જમીન સારી હોય તો જ ઉગે. અમુક પટેલ હશે, એને ખબર રીંગણનું તરું ગમે તેવું લાવો, પણ વાડામાં માટી સારી હોય તો જ તરું જામે, નકર ના જામે. એની ભૂમિ બરાબર હોવી જોઈએ. ભગવાનનો પ્રસાદ આપ્યો, પણ એ ખાધો ન ખાધો એ યોગ્ય ભૂમિ હોય તો જ એ પ્રસાદ પામી શકે, નકર તેનું મહત્વ જ ન હોય. પત્ની ભગવદીય નહોતા, ફળ આપ્યું કે તું ખાઈશ તો બાળક આવશે, આમ તે વળી બાળક આવતા હશે. બાજુવાળી હતી, એને કીધું કે જો બેન, મારે 3 બાળક છે અને હવે ચોથું આવવાનું, ચોથી વાળું ગર્ભવતી જો. આ બધું બહુ અઘરું છે. 9 મહિના સુધી ગર્ભ ધારણ કરવાનું, જે ભાવતું હોય ખવાય નહીં, બહુ તકલીફ સહન કરવી પડે, પ્રસૂતિની પીડા કેવી હોય. આના કરતા એક કામ કર, આ ફળ નાખી દે અને ક્યાં તો પેલી ગાયને ખવડાવી દે, અને મારે આ બાળક આવે છે હું તને આપી દઈશ, કોઈને કહીશ નહીં. સારું, મન ભરમાયું. ફળ હતું એ ગાયને ખવડાવી દીધું અને જુઠ્ઠું પેટે કપડા બાંધી હું ગર્ભવતી છું એવું એને નાટક કર્યું 9 મહિના સુધી. આ બાજુ ગાય માતાએ ફળ ખાધું. આ ફળ તો સંતનું આપેલું ફળ. એટલે ગાયના પેટે 3 મહિને એક બાળકનો જન્મ થયો. હતું પુરુષ જેવું, મનુષ્ય જેવું શરીર, એના કાન હતા એ કાન એ ગાય જેવા હતા. એટલે આ બાળકનું નામ રાખ્યું ગોકર્ણ.